પણ લોકો સુરતથી અમદાવાદ જવા માટે રસ્તો જે નેશનલ હાઈવેનો પકડવા માંગતા હોય છે એ ગભરાતા હોય છે, પણ ગૂગલ મેપમાં તમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે લખશો એટલે સયાણથી કસોડથી તમને આ ગોલ્ડન કોર્ડિયલેટ કેવું કંઈક નામ આવે છે, ત્યાં થઈને તમને નેશનલ હાઈવેનું બોર્ડ આવશે. જો એ લખેલું છે ધલોડી, કઠોર અને NH48 દેખાડે છે. એ તમે સીધા તે નેશનલ હાઈવે ત્યાં પહોંચી જઈ શકો છો અને એ જ રસ્તેથી તમને નેશનલ હાઈવે મળી જાય છે જે ભરૂચ અને વડોદરા કાઢે છે. એટલે આ રસ્તો એક વખત અવશ્યથી ચેક કરો અને તમારે ગૂગલમાં લખવું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે એટલે તમને અહીંયા થઈને આ લઈને આવશે. અમૂલ ડેરી વાળો રોડ છે ને સામે જે પેલા ભૂંગળા દેખાય છે એ રોડ છે. આ રોડ સીધો અહીંયાથી કનેક્ટ થાય છે. તો એક વખત ચેક કરી લેવું આ કયો એરિયા છે એક્ઝેક્ટલી તો મને ખબર નથી, પણ આ એરિયાથી સુરતથી અમદાવાદ જવા માટે જઈ શકાય છે. બરાબર, અહીં કંઈક આવ્યું છે, હું તમને કહું છું શું છે આ બિલ્ડિંગ. વિદ્યામંગલ સ્કૂલ, યસ, વિદ્યામંગલ સ્કૂલ વાળો રોડ. આ રસ્તેથી એક્ઝેક્ટ રાજ હોટલ બહાર નીકળ્યા, નવી પારડી. બરોબર, આ હાઈવે પકડાઈ અને ત્યાંથી આપણને પેલી રીતે રસ્તો બતાવશે કિમ થઈને. કિમ વાળો, પીપોદરા વાળો, આ કિમ, આ એક બ્રિજ ચડવાનો, એના પછી બીજો બ્રિજ આવશે. એ બીજો બ્રિજ ઉતરીને ડાબા હાથે ભરૂચ એક્સપ્રેસ હાઈવે પકડવાનો રસ્તો બતાવશે જ. તો ત્યાં થઈ અને તમે વળી શકો છો. ગેલોપ્સ પાસે પહોંચો એટલે ગેલોપ્સ પાસે અહીંયા બોર્ડ મારેલું છે. જો આ ગેલોપ્સ હોટલ અમારા મિત્રની, અહીંયા બોર્ડ મારેલું જ છે નેશનલ એક્સપ્રેસ હાઈવે. દેખાય છે? એટલે અહીંથી વળવાનું થાય આગળથી. બરાબર, તો આ રોડ આવી ગયો છે અને અહીંયા બોર્ડ મારેલું છે દિલ્હી શુલ્ક પ્લાઝા ફ્રી. બરાબર, તમારા સીધો જ રોડ પકડી લેવાનો છે. બરાબર, અને એ અહીંયા આ રીતનો રોડ છે. તમે અહીંથી મોટા વાહનો પણ નીકળે છે અને નાના વાહનો પણ નીકળે છે. તો આ સીધો જ રોડ જે આપણે સામેથી વિડીયો બનાવ્યો હતો, કદાચ તમને યાદ હોય તો, એ સીધો જ રોડ અહીંયા કનેક્ટ થઈ જશે. છે આ ટોલ નાકો. ફાઇનલી એ રોડ પર પહોંચી ગયા. કરજણ 86, ભરૂચ 35, દિલ્હી 1016 અને આ રોડ આવી ગયો. ખ્યાલ આવ્યો? ન ખ્યાલ આવે તો મિત્રો જરૂરથી જણાવજો.